નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બજાજ ફાઇનાન્સના શેર વિશે વાત કરવાના છે, જેમાં એક્સપર્ટ 9000 રૂપિયાનો ટાર્ગેટ આપીને ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો આપણે વધારે માહિતી જોઈએ આપણે બજાજ ફાઇનાન્સના શેર વિશે। તો મિત્રો, વાત કરીએ બજાજ ફાઇનાન્સના શેરોમાં વર્તમાન સ્તરેથી લગભગ 21% તેજી આવી શકે છે। બ્રોકરેજ ફર્મ ઇનફ્રીડ ઇક્વિટીઝે તેના હાલના રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે। બ્રોકરેજે બજાજ ફાઇનાન્સના શેર ઉપર જવા પર ઘણો વિશ્વાસ છે। તેમણે તેને હાઈ કન્વિક્શન વાળો શેર જણાવ્યો છે। ઇનફ્રીડ ઇક્વિટીઝ બજાજ ફાઇનાન્સને એડ રેટિંગ આપી છે અને તેના માટે 9000 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે। ઇનફ્રીડે કહ્યું કે તેને 3 કારણોથી બજાજ ફાઇનાન્સના શેર ઉપર રોકાણ કરવાનું કહ્યું છે। તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। ઇનફ્રીડ ઇક્વિટીઝના પ્રમાણે બજાજ ફાઇનાન્સનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ઝડપથી વધી રહ્યો છે। કંપની તેના હાઉસિંગ યુનિટને બજારમાં લિસ્ટ કરાવવા જઈ રહી છે। સાથે જ તેનું વેલ્યુએશન પણ ઘણું આરામદાયક છે, જેના કારણે આ શેરને તેને હાઈ કન્વિક્શન લિસ્ટમાં સામેલ કર્યો છે। બ્રોકરેજે કહ્યું કે કંપનીનો વધતો પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન તેની લાંબા ગાળાની ગ્રોથની શક્યતાઓને મજબૂત બનાવે છે, જેનાથી તેનો શેર 9000 રૂપિયાની સુધી પહોંચી શકે છે। પછી વાત કરીએ કે ઇનફ્રીડના હાલના રિપોર્ટ પ્રમાણે ચોમાસાની સારી સ્થિતિ અને રોજગારના સારા ડેટાથી ગ્રામીણ ભારતમાં સુધારાના સંકેત મળી રહ્યા છે। તેનાથી બજાજ ફાઇનાન્સના ગ્રામીણ લેન્ડિંગ બુક પણ સારી થવાની આશા છે। કંપનીએ ગયા કેટલાક ક્વાર્ટરમાં તેની ગ્રામીણ લેન્ડિંગ બુકને મજબૂત કરી છે। જો ગ્રામીણ ક્ષેત્રમાં સુધારો યથાવત રહે છે તો બજાજ ફાઇનાન્સ તેનો ઘણો મોટો લાભ ઉઠાવી શકે છે। બ્રોકરેજે કહ્યું કે કંપનીના રૂરલ લેન્ડિંગ એસેટ ક્વોલિટી પર ચિંતા સંબંધિત સવાલ હવે ભૂતકાળ બની ગયો છે। બજાજ ફાઇનાન્સની મેનેજમેન્ટ ટીમને હંમેશા તેના કન્ઝર્વેટિવ અંડરરાઇટિંગ અને સારા રિટર્ન રેશિયો માટે પ્રશંસા મેળવી છે। કંપનીનું ટેક પ્લેટફોર્મ અને મોટો કસ્ટમર ડેટાબેઝ તેને મોટાભાગની કંપનીઓના મુકાબલે એક સારી સ્થિતિમાં રાખે છે। ઇનફ્રીડે એ પણ કહ્યું કે બજાજ ફાઇનાન્સના મેનેજમેન્ટે સૌથી પહેલા ગ્રામીણ ગ્રાહકોને વધારે લીવરેજ પર ચિંતા દર્શાવી હતી અને FY25 દરમિયાન ક્રેડિટ ખર્ચ વધારવાનો અંદાજ લગાવ્યો હતો। જોકે હવે રૂરલ એસેટ ક્વોલિટી સંબંધિત ચિંતાઓ ધીરે ધીરે ખત્મ થઈ રહી છે, તો બજાજ ફાઇનાન્સ એક મોરચા પર એક પોઝિટિવ સરપ્રાઇઝ આપી શકે છે। પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો બજાજ ફાઇનાન્સના શેરનું હાલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે। બપોરે 12:45 સુધી કંપનીના શેર NSE પર લગભગ 2.5% તેજી સાથે 7381 રૂપિયા 95 પૈસા ના ભાવ પર કારોબાર કરી રહ્યા હતા। કંપનીના શેરોમાં તેજીનો આ સતત છઠ્ઠો દિવસ છે। આ દરમિયાન તેનો ભાવ લગભગ 10% સુધી વધ્યો છે, એટલે કે કંપનીના શેરમાં પણ આજે આપણને સારી તેજી જોવા મળી છે। પછી આ શેરમાં કેટલું જોખમ છે એના વિશે વાત કરીએ તો બજાજ ઇનક્રેડ ઇક્વિટીઝનું માનવું છે કે બજાજ ફાઇનાન્સ રોકાણકારો માટે એક સારો વિકલ્પ છે। AUMમાં મંદી અને એસેટ ક્વોલિટી પર વધતા દબાવ જેવા થોડા રિસ્ક પણ છે। FY21-22માં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા રોકાણને કારણે કંપનીના ઓપરેશનલ એક્સપેન્સ વધી ગયા હતા, પરંતુ હવે આ ખર્ચ ઓછા થઈ ગયા છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે બજાજ ફાઇનાન્સના શેર વિશે, જેમાં ઇનક્રેડ ઇક્વિટીઝનું માનવું છે કે આ શેરમાં આપણને 9000 રૂપિયા સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે અને ખરીદીની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।